છો મિત્રો? ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 4 અને ભાભી જો સવારમાં નાસ્તો બનાવે છે. આના માટે જોતો એ મમ્મીનું સ્વેટર પહેરી લીધું. સ્વેટર પહેરી લીધું મમ્મી. નાસ્તો જો કરે રોટલી જો કટકા કરી નાખી. રોટલી ના હજી બનાવી જ છે. નાના છોકરાઓ કેમ ખાતા ઓલી ઠરે નહીં, ગરમ ગરમ હોય ને મોઢામાં ન જાય એવી રીતે ઈ ખાય છે. અને અમારું આ નાનું છોકરું જો વિહાન નાયું તે ખોટું બોલ માને ઉઠીને હે ને બેહી ગયો હે ક્યારનો. હમણાં સૂતો તો અહીંયા આમ ઊંચું તો જો જરાક. ગુડ મોર્નિંગ કહી દે બધાને. અને અમે બધા જો રેડી થઈ ગયા છીએ અને અમે લોકો જઈએ છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. ચાલો મિત્રો આપણે છે ને ગેટ રેડી વિથ મી કરીએ આજે. ચાલો પેલા છે આ પ્રાઇમર છે, આપણે મોઇશ્ચરાઇઝર લગાડી લીધું છે. લોકો જો બધા ચા પીવે છે એક એકલા અને ભાઈ જો ફાકી લેવા ગયો છે. તો આપણે અત્યારે મસ્ત એવી ચા પી લે. થોડીક ઠંડી બહુ છે ને તો ગરમ ગરમ ચા પીવાની મજા આવે મિત્રો. ચા વગર તો હાલે નહીં. તો આપણે ચા પી લઈએ. અને આ જો કેવી લાગે છે, મારા શૂઝ પહેરી લીધા છે જો તો રેડી થઈ. મને એમ કહેતી હતી કે મેકઅપ અત્યારે ન કરાય, ત્યાં પહોંચે ને તો વિખાઈ જાય, પણ પોતે હે ને કરી લીધો. મેં કીધું મારે તો કરવો જ છે તો એને કરી લીધો. જો આપણી ચા આવી ગઈ છે, મસ્ત એવી આટકોટની ચા છે મિત્રો. આપણે પહેલાં પી લઈએ ચા અને પછી આપણે અહીંયાથી નીકળીએ. જો ટાઈઝનની યાદ આવી ને તો અહીંયા ડોગીને બિસ્કિટ ખવડાવે છે. અમારે ટાઈઝન ભેગો નથી લઈ આવ્યા અને કોમલબેન આપણે આવ્યા નથી, એમની એક્ઝામ ચાલુ છે એના માટે. અને તારી હારે બીજા કોની હારે બાજવાનું હોય લ્યો. બધા કમેન્ટ કર્યો એટલે કોમલના વ્લોગમાં કે કિંજલબેન કેટલા બાજકણા છે, પણ રિયલ મે બાજક બાઈજા વગર તો મજા આવે ને મિત્રો. વ્લોગમાં કંઈક તો બતાવો ને બાજતા હોય એવું એને. નકર તમે લોકો કમેન્ટ શું કરો? વ્લોગમાં જ બાજે શું રિયલ લાઈફ મે બાજે? હા તો બાજવું પડે. બાઈજા વગર હાલે કોઈ દી? હા ને એક માવા વગર નથી હાલતું. મીઠો માવો છે તમને. ચા પીવાની હોય તો માવો ખાય. તાર વ્લોગ શું કામ ન ચાલતા ખબર તને? કેમ કે તાર વ્લોગમાં હું નહોતો. જા ને કરવે કે આજે તાર વ્લોગ ભાઈને વ્લોગ જોવા માટે છે ને ઓલે કમેન્ટ કરતા દિલભાઈ તમે વ્લોગ મૂકો, તમે વ્લોગ મૂકો. હવે આપણો પણ ભાઈ ખરેખર હું બી ખુદ છું. હવે હે ને ડેઈલી વ્લોગ મૂકવાનું ચાલુ કરી દે. વ્લોગ એટલે આપણે કોમેડી હોય. તો આપણે છે ને 3 કલાકની અંદર સાળંગપુરમાં પહોંચી ગયા છીએ. મસ્ત અમે ગાડી ચલાવી નથી. અમે ચલાવી નથી, ઉડાડી ગાડી. ઉડાડી પ્લેનની છે. આમ જો મિત્રો એનો વ્યૂ હજી મોર્નિંગમાં જો સન જો
કેવું મસ્ત લોકેશન છે અને મસ્ત છે અહીંયા. જેટલી વાર આવીને એટલી વાર મજા જ આવે અને મને તો બહુ ગમે અહીંયા આવું. કે તો ઈચ્છા તો મારા બર્થડેમાં આવવાની ઈચ્છા તો છે ને મારા બર્થડેમાં હું લાસ્ટ ટાઈમ આવી હતી અને હમણાં ગયો ને મારો બર્થડે ત્યારે મારે અહીંયા જવું હતું પણ ત્યારે પોસિબલ ન થયું, ખબર નહીં. બટ અત્યારે અમે લોકો આવ્યા છીએ અને જો સાળંગપુર દાદા દર્શન કરજો. જો હે ને હું તમને સરખું દેખાડું અહીંથી. તમે લોકો દર્શન કરજો, હજી અંદર જાશું ને ત્યારે દેખાડશું. આપણે અત્યારે જઈએ છીએ અમે લોકો દર્શન કરવા માટે અંદર અને તમને લોકોને પણ મસ્ત દર્શન કરાવી દઉં છું. જો આજના સાળંગપુર દાદાના દર્શન કરીએ છીએ આપણે. દર્શન કરી લીધા અને મસ્ત એવા ફોટોસ પાડી લીધા છે અને હવે અત્યારે જો અહીંયા નાળિયેર વધારવા ગયા છે તો આપણે ત્યાં દર્શન કરી લઈએ દાદાના. વાહ વિહાન વાહ. જો અહીંયા તમે લોકો પણ દર્શન કરી લ્યો. અહીંયા છે ને આપણે અહીંયા નાળિયેર નાખી એટલે એમાંથી આવી જાય પ્રસાદી. હે તો આ લોકો બધા એમ અંદર છે ને વસ્તુ તમારે કાંઈ લેવી હોય ને તો અહીંયા મળી જાય છે અને સાળંગપુર દાદાની મૂર્તિ પણ આપણે જોતી હોય તો મળી જાય છે. એની પ્રાઇસ ને બધું છે. ના આગળ એ બહુ મસ્ત એવી મોટી બધી મૂર્તિ છે સાળંગપુર દાદાની. તો અહીંયા બેઠા હતા ને તો બધા પ્રવાસવાળા છે ને એ લોકો આવ્યા હતા અહીંયા. હાય, કેમ છો બધાય? હવે છે ને બધાને બહુ જોરદારની ભૂખ લાગી છે. થોડોક નાસ્તો કરવા જાય છે. નાસ્તો કરવા જાવ નાસ્તો નથી કરાવતો બોલો. જો અહીંયા આપણે હે કંઈક નાસ્તો કરવા જાય મસ્ત એવો. જો આ બધા પ્રવાસમાં આવ્યા છે અને નીલભાઈને ઘેરી લીધા છે અને બહુ બધા ફોટોસ પડાવ્યા છે. અમે લોકો નાસ્તો કરવા જતા હતા. બધા મસ્ત એવા ફોલોવર્સ ફેન્સ આપણા સબસ્ક્રાઈબર્સ સાથે મસ્ત એવા ફોટોસ પાડી લીધા છે અને હવે આપણે નાસ્તો કરવા માટે ગાડીમાં બેસી ગયા છીએ. બધાય જો આપણે છે ને ભૂંગળા બટેટા લઈ આવ્યા છીએ, ખીચું લઈ આવ્યા છીએ અને આપણે પહેલાં નાસ્તો કરી લઈએ મસ્ત એવો અને પછી આપણે આગળ હજી ફોટો પાડવાના છે થોડાક અને મસ્ત એવા વિડીયો બનાવવાના છે. તો અમે લોકો છે ને સાળંગપુરથી નીકળી ગયા છીએ અને અમે અત્યારે છીએ વિછિયામાં. પ્રદીપભાઈ એમની શોપ છે ને ત્યાં અમે અત્યારે ઊભા છીએ. ભાઈ ગયો છે એમને મળવા માટે અને પછી આવે એટલે આપણે અહીંયાથી નીકળવાનું છે. અમે લોકો જો મસ્ત એવું જમવા માટે આવી ગયા છીએ. જમવામાં જો શાક છે પનીરનું, પછી પાપડ, રોટલી, દાળ ભાત ને એવું બધું છે ને વિહાન માટે સ્પેશિયલ પિઝા છે કેમ કે એ અમારે આવું કાંઈ ખાતો નથી. એ પિઝા ને કોકા-કોલા ને એવું બધું ખાય છે. બધા ખાવા બેસીએ છીએ અને ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ મસ્ત એવા. અને જો અમારું ટાઈઝન ને જો એકલું મશીન ઘરે હતું અત્યાર સુધી. અમારું વિહાન રાહ જોતો તો ટાઈઝન ને મળવાની. એ આમ તો જો પણ ઓહો એક તો જો ભાઈનો વિહાન હવે નેક્સ્ટ ટાઈમ તું ભેગો લઈને જાજે બરાબર ગાડીમાં. ઓકે તને હાચવો કે મારે એને હાચવવાનો? તું દોડાદોડ નહીં કર ને. તો ચાલો મિત્રો હવે આપણે છે ને આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ છીએ. મળીએ આવા જ મસ્તના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે નવા હોય ચેનલમાં સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. લાઈટ બંધ કરી દીધું નથી આવતું. કાળું કાળું મોટું લાગે. હું ધોરો લાગુ કરું તું કારી હો તો લાઈટ નો ઓલું આવે છે. શું કરે વિડિયો ચાલુ આ માગો જાને અને કઈ કહી દે તો વિહાન એ મમ્મી
હવે મને આખા રસ્તામાં સૂતું રહે મને ડોક દુખાડી દીધી અહીંયા ગાડી ચલાવી હા તારી હે ના હવે હું ગાડી લાવીશ અરે યાર જો મારા હું જો કે આનંદ ઘી હું ન મસ્ત મારે મેકઅપ આમાં કરવું તો ને